હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે પહોંચી ગયા છીએ વડનગર, નોકરીથી ઘેર નીકળી જઈએ છીએ અને હવે જવાનું છે ઘેર. અને ઘેર જઈને તો મારા ખ્યાલથી ઊંઘ જ આવશે. લગ્નમાં જવાનું છે, જોનમાં જવાનું, બરાબર. કાલજી લગ્નમાં જતા ઘેરમાં જવાનું છે. તો વડનગરનો માહોલ, પબ્લિક સવારમાં ઉઠે ભાગ પડે નહીં. સવારમાં ઉઠીને બધું હેડવા માંડે છે. વડનગરની લાઈફ બહુ ભાગ પડી ગયો. ચલો ડન. આજનું કેવું છે? જેમ જેમ દાડો જશે એમ બતાવીશું. તો બગા તો હજી આવું જ છું. ગાવાની તૈયારીમાં છે, જવું છે, બરાબર. હું તું કેવું છું પણ ઘેર જવું. ચલો તાન મળીએ. રિક્ષા લઈને આવ્યો ગેરેજે. રિક્ષા લઈને આવ્યો છું ગેરેજ છે ને હવે રિક્ષા વોચ કરાવીને જવાનું છે લાઇટ બિલ ભરવા. લાઇટ બિલ ભરવાનું છે. એસીનો ફોન આવ્યો. દુકાને જવાનું. હા, જઈએ દુકાને. જેવું રસ્તા જઈએ દુકાને, બતાવીએ બધું, બરાબર. ભલે જો તારો આજનો ટૂંકો થશે ને એવું લાગી ગયું. કેમ કે આ વાતાવરણ જોજે, વાતાવરણ જોજે, હું ઉઠ્યો જ નહીં. મચ્ચુરું મોટો બે રહ્યો. મળીએ તાર. હેલો ગાઈસ, તો લાઇટ બિલ ભરવા મીટર બંધ થઈ ગયું. મીટર બંધ થઈ ગયું એટલે પબ્લિક લાઇટ બિલ ભરવા. એટલા લાઇટ બિલ ભરવા બધો મીટર બંધ થઈ ગયો. સ્માર્ટ મીટર કમાલ છે ભાઈ. બધું ઓનલાઈન થઈ ગયું એટલે બહુ ઘેર આવે તો સ્માર્ટ મીટર ના ખાવતા નહીં. આપણું કેવું થઈ મતતા હે. હું લાઇટ બિલ ભરવા જતો. લાઇટ બિલ ભરીને લાઇટ બિલમાં પૂરા બહુ જખા દો. આમાં પૂરો એક્સપોર્ટ વિહાર ચોકડી પર એનું ગેરેજ છે. તો આવો તો મુલાકાત લેજો. સીએનજી ઓટો ગેરેજ, એક ના એક જ ગેરેજ છે. ચલો તાર. રિક્ષાનું વોચ ચાલુ છે, બ્રેક નહીં આવતી. હેલો ગાઈસ, તો સામાન લઈ લીધું છે અને હવે નીકળે નોકરી. હા, દુકાન. અને અમે ગાડો જ કહીએ હે, એનું સાચું નામ તો મને નહીં ખબર. તો પેપર ફાયરનું લાવ્યો છે ભાઈ આજે. કોંગ્રેચ્યુલેશન. મને મદદ કરીને કે આ મતલબ સલાહ સૂચનો કરીને ગડાએ પેપર ફાયરનું કર્યું. ગડા પેલું બીજું હનું હા ફાયરનું, હા કુલિંગનું, સ્મોક કુલિંગને આ ભાઈ કરે, બરાબર. તો કોન્ટેક્ટ કરજો. તહેવારોમાં ઓર્ડર આપજો. વ્યાજબી ભાવે કરી છે, બરાબર. આ બધા જોડે જોડે જ હોય છે, કેવું તો નહીં પડો. ગડો ગન્યને કરી છે. અને જો અમાર માતાજીને હવાનું ચાલુ કોમ થઈ ગયું છે બધું. એ ના કહેવાનું ગડા. આ વસ્તુમાં કશું કહેવાય. જો ગેટ મસ્તી ગેટ બનાવ્યો. હું રાતની જો કાલે ઘેર રહે તો નાઇટમાં તમને બતાવે કઈ રીતનું છે, લાઇટિંગ કઈ રીતનું કર્યું છે. શેઠ સુધી લાઇટિંગ કર્યો જોઈએ. હે કાલે ઘેર હું યાર. અલે પણ નોકરી એવી ચાલે નાઇટમાં ચી હતી. આવું કે જો પેલો ભાઈ કે આવતો નહીં રાતે, પણ નાઇટમાં નોકરી ચાલુ. આર્યન કે ગન્ય અમારે કે આવતા નહીં. નાઇટમાં નોકરી ચાલે. કાલથી રજા ઉપર છીએ. ચલો ચાલો. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા ચાવી લેવા અને અમે સામાન લઈને નીકળી ગયા છીએ દુકાને. અને નીતિનસિંહ કેવું એમ થાય કે હું 2 દિવસથી બ્લોગ નહીં બનાવતો, પણ આપણા ધંધા શરમ નહીં. ધંધો પહેલા પછી બીજું બધું. આપણે ખાલી જે ખાવા પીવાનું જ નહીં બતાવતા, નકર બીજું બધું બતાવીએ. શું કેવું આવું થાય? એ બે વસ્તુ જ નહીં બતા. કહી દો આવું થાય. એ નહીં બતાવતા. એ બે વસ્તુ જ નહીં બતાવતા જે કુદરતી છે ને. 30 મિનિટનો વિડીયો એ બધું એડિટ કરવાનું બધું કોમ હોય ભાઈ. આ બધું લઈને બે એ ધંધાનું કોમ જ કરે, બરોબર. કાલનો વિડીયો અલે હું તમને વાત કરું, બરોબર. ચલો વાત કરું તમને. મારે સિરિયસ વાત કરી છે. ચલો વાત કરું. હેલો ગાઈસ, તો દુકાને આવી ગયા હતા અને દુકાને બધો સામાન ઓકે કરી દીધો. તૈયાર થઈ ગયો. લખુબા વગર મારે, બરોબર. અમે એ બતાવતા નહીં. એનું કારણ છે કે અમુકનું ના ગમે ના ગમે. એના કારણે વઘાર મારતા અને જે કોમ કરતા એ બતાવતા નહીં, બરોબર. મેન
તમારે રસોઈ જ ના પાડે કે આપણી રેસીપી આપણે જે બનાવતા હોય ને એ બધું બીજોને બતાવો બરોબર. અને બ્લોગ બનાવવાનું ચાલુ જ રહેશે. આજે ઇન્સ્ટામાં વિડીયો બનાવવાનું મન નહીં મારું તો ઇન્સ્ટામાં વિડીયો નહીં બનાવું બરોબર. જે હોય હેડવા દે. ઇન્સ્ટા એબી પર મારા વિડીયો આવે જ છે. વિચાર એવો છે કે મિની બ્લોગ ચાલુ કરું જો મેળ આવે તો બરોબર. રસ્તામાં પબ્લિક આપણને જુઓ અમારે ત્યાં સાફ સફાઈ થઈ ગઈ છે મસ્તી ચકાચક. દુકાન આગળ એક માટીનો ઢેર ને એવું બધું હતું તો આમ શેડ સુધી ખેંચી કાઢ્યું. જીસીબી લાઈન ચકાચક કરી દીધું છે કે રાતે સાધન બાધન મૂકવું હોય તો મૂકી શકાય બરોબર. બ્લોગમાં તમારો સપોર્ટ સારો છે મારા તરફથી થેન્ક યુ. અને આનાથી વધારે સપોર્ટ કરતા રહો તો હું મોટિવેશન રહે આપણે બરોબર. જો માં ભાઈ હાટલો બહુ કરે મને આપણા ફેન બહુ જોરદાર જોરદાર હોય બરોબર. ચલો ગાઈસ તો મમ્માના ચશ્મા લઈ લીધા. આપણા નંબરના ચશ્મા લઈ લીધા છે. જોઈએ જવું રહેશે. આ ભાઈની દુકાન છે કુકરવાડામાં બરોબર. નંબરના ચશ્મા પણ આપણે કોન્ટેક્ટ કરજો. જો અરે હું કેવું થાય બોલી કાઢો. આગું નતું પેન્ટ શર્ટ લાવી. અરે દાદા રૂપરું આગું નતું ચાલા. આયો ડાયલોગ તો ચાલુ ને ચાલુ ગરમ તો હતો ગરમ તો હતો. ના યાર હું તો ગરમ નહીં થતો. ચલો મળે. અરે આઈ જાય લે તું રહી જાય બાવજો મારું હું કાઢી લીધો ને આ બ્લોગમાં. આટલો બ્લોગ ટૂંકો એટલે જીમ બને એમ લોંગ ખેંચ્યું તો ઠીક રહે બરોબર. જો કોમેન્ટ શેર શરૂ કરજો. હા બસ આજ જુઓ. મને નહીં કરો તો ચાલશે પણ હું આમ કરજો. ચલો હેલો ગાઈસ તો પહોંચી ગયા નોકરી. આજનો અનુભવ આપણો પેલા દર્શન કરી લ્યો. હર હર મહાદેવ હર હર મહાદેવ. તો આપણે આજે રિક્ષા લઈને આવ્યા હતા બરોબર. અશ્વિનભાઈ મને કાલ સમજાય તો રિક્ષા લઈને આવો તને ફાયદો જ છે. વાત સાચી છે તો આપણો ફાયદો જ જોઈ જાય. કેવું ખબર ગેસનો આપવા જવાનો ખર્ચો તો રિક્ષાના ભાડામાં જ નીકળી જાય છે બરોબર. તો એટલા પૈસા આપણા જોડે પડી રહે બરોબર. રિક્ષામાં જે મેન્ટેનન્સ આવે ને એનું કોક દિવસ કોક આખું પાછું હોય તો ઠીક રહે બરોબર. તો જોઈ જવાય. આજે રિક્ષા લઈને આવ્યા કેવું લાગ્યું. ઘેરથી નીકળ્યું જ ત્યાં 100 રૂપિયાની વર્ધી મને મળી જઈ હતી તો 100 રૂપિયા એ રસ્તામાં 20 40 કર્યું તો 100 રૂપિયા જેવું થતું છે બરોબર. એ 200 રૂપિયાનું થયું. 200 રૂપિયા તો કેશે નહીં બરોબર બરોબર. ચલો તા નોકરી વિડીયો એન્ડ કરીએ. જય માતાજી. મહાદેવ. લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.